તો મેઘરાજા સમગ્ર રાજ્યમાં હેત વરસાવી રહ્યા છે અને હજી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ આ જ પ્રકારે વરસાદી માહોલ રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 7 દિવસ ધોધમાર વરસાદ રહેશે। ખાસ કરીને વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, બિલીમોરા, વલસાડ, વાપી, દમણ, દાદરાનગર હવેલી આ દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે તે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। ભારે પવન સાથે વરસાદી માહોલ રહેશે। સમગ્ર ગુજરાતમાં હાલ અત્યારે વરસાદ છે। અલગ અલગ રાજ્યોમાં વરસાદ છે, પરંતુ અલગ અલગ જિલ્લાની વાત કરીએ તો જે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મહુવા, રાજુલા, ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળ, ત્યારબાદ કચ્છ આ તમામ એવા વિસ્તાર છે, પોરબંદર કાંઠાના વિસ્તારો છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે। ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, સુરત છે, નવસારી, બિલીમોરા, વલસાડ, વાપી, દમણ, દાદરાનગર હવેલી, બારડોલી, ત્યારબાદ કોસંબા, ભરૂચ આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ, વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી છે। ત્યારે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ આ તમામ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ત્યારબાદ આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કાંઠાના વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો પટ્ટો છે, કચ્છમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી। ઓખા, દ્વારકા, ત્યારબાદ ભાટિયા, પોરબંદર, કચ્છ, માંગરોળ, વેરાવળ આ તમામ એવા વિસ્તાર છે, કેશોદ, વિસાવદર, ઉના, રાજુલા, મહુવા, તળાજા, ભાવનગર ત્યાં અલગ અલગ વિસ્તારમાં ધંધુકા છે, તમામ વિસ્તારમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે ભારે વરસાદ વરસશે। માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે। સૌથી વધારે 1 થી 2.5 ઇંચ વરસાદ અને હાલની સ્થિતિની જો વાત કરીએ તો સાર્વત્રિક રાજ્યમાં મેઘમહેર છે, મેઘરાજા હેત વરસાવી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાંથી વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી અને આજની વાત કરીએ આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ એટલે કે નવસારી છે, ત્યારબાદ બિલીમોરા છે, વલસાડ છે, વાપી છે, સુરત છે આ તમામ જગ્યા પર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગીતા। અને આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદમાં સાર્વત્રિક રાજ્યમાં આ જ પ્રકારે મેઘરાજા હિત વરસાવતા રહેશે। જી ગીતા। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો આગામી 7 દિવસ સુધી હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે।